ગુજરાત બોર્ડના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો હવે અંત આવવા જઈ રહ્યો છે। ગુજરાત બોર્ડ 12મીનું પરિણામ 4 મેના રોજ જાહેર થઈ ચૂક્યું છે, તો ધોરણ 10નું પરિણામ જે છે તે 6 મે એટલે કે આવતીકાલે જાહેર થવા જઈ રહ્યું છે। રિઝલ્ટ જાહેર થતાની સાથે જ વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર સ્કોર પણ તપાસ કરી શકશે। આ સાથે જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10 અને 12ના કુલ 15.3 લાખ વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા દિવસોથી બોર્ડની પરીક્ષાના રિઝલ્ટની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, પરંતુ હવે રિઝલ્ટ આવશે ત્યારબાદ જે છે તે તમામ વિદ્યાર્થીઓ આવનારા સમયની અંદર કઈ સ્ટ્રીમમાં જવા માગે છે અથવા તો કયા ફિલ્ડમાં જવા માગે છે તેને લઈ અને એડમિશન અને તમામ ધમધમાટ જે છે તે શરૂ થવા જઈ રહ્યો છે। તો બોર્ડના રિઝલ્ટ ક્યારે આવશે તેની આતુરતાપૂર્વક તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે આવતીકાલે ધોરણ 10 ગુજરાત બોર્ડનું પરીક્ષાનું રિઝલ્ટ આવી રહ્યું છે, જેને લઈ આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। નમસ્કાર।